नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात भरूच अंकलेश्वर ऑल इंडिया फेडरेशन ऑफ आंगनबाड़ी वर्कर्स एंड हेल्पर्स के साथ साथ देश की सभी नेशनल ट्रेड यूनियनों ने आज सभी वर्करों की लंबे समय से चली आ रही मांगों का हल न करने पर विरोध जताया। अंकलेश्वर में भी गुजरात आंगनबाड़ी वर्कर्स ऑर्गेनाइजेशन के तहत अंकलेश्वर आंगनबाड़ी वर्कर्स ने इस विरोध प्रदर्शन में हिस्सा लिया और नए एप्लीकेशन का बोझ, मोबाइल नेटवर्क की समस्या, डेटा एंट्री में बहुत समय बर्बाद हो रहा जैसे मुद्दे उठाए, मुद्दों के समाधान की मांग की। गुजरात भरूच अंकलेश्वर से गोविंद भाई परमार की रिपोर्ट। અમારી ઉપર કામનો એટલો બધો બોજ આપવામાં આવ્યો છે, 5-5, 6-6 એપ આપવામાં આવી છે। જ્યારે કોઈ પણ અધિકારી અથવા કોઈ પણ કર્મચારી પોતાનું કાર્ય કરવું હોય તો પોતાના સાધનો તો પૂરતા જોઈએ। જે અમારી વિવિધ એપો છે જે મોબાઈલ દ્વારા અમારે ચલાવવાનું હોય એ મોબાઈલ જ અમને આપ્યા નથી। ધક ધમકીથી અમને અમારા પોતાના મોબાઈલની અંદર અમારા પોતાના ડેટા યુઝ કરીને અમારે કામગીરી કરવાની રહે છે। કામગીરીની અંદર તમને કહું તો ઈ કેવાયસી કરવાનો દરેક કરવા માટે દરેક લાભાર્થીના પોતાના મોબાઈલ નંબર અંદર લિંક નથી, જેના કારણે અમે એ કામગીરી કરી નથી શકતા અને કામગીરી ના કરીએ તો અમારો પગાર કપાય અથવા તો અમને ધક ધમકી આપવામાં આવે છે। અમે સાંજે 7-8 વાગે રાત્રે છેલ્લે 9 વાગ્યા સુધી અમારી પર સતત ફોનો ચાલુ રહે છે એ કામગીરી પૂરી કરો, પણ અમે કરી નથી શકતા। અમારી પર એટલો બધો કામનો બોજ છે। આજે 6 એપ, હું તમને 6 એપ ગણાવું તો અમારા પોષણ ટ્રેકર જેની અંદર અમે FRS કરવાનું છે, પોષણ સંગમ, MMY, E-KYC, WCD, AVT અને અગમ એપ। WCD AVT એપ એવી છે કે જેની અંદર માથા ગણવામાં આવે છે બાળકોના। જ્યારે અમે બાળકોને ભેગા કરીએ, જ્યારે સરખા બેસતા નથી તો એમના 50 બાળકોની સામે ખાલી 10 કે 20 જ બાળકોના ફોટા જાય છે અને એ ફોટા દ્વારા જ અમારું રાશન નક્કી થાય છે। તો અમે કેવી રીતે એ કામ કરીએ? આજે જ્યારે અમે અહીંયા બધી બહેનો, અમારી બધી જ યુનિયનની બધી જ બહેનો ભેગી થઈ છે અને આજે અમે સરકારની સામે લડત આપીએ છીએ કે તમે અમારો આ બધા પ્રશ્નોનો હલ કરો, અમારો પગાર વધારો કરો, તો જ અમે આગળ કામ કરીશું। આજે તો અમે એક દિવસ માટે આ કામથી અળગા જ રહેવાના છે। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।